આઈપીએલ મેચ નંબર 11 રોયલ ચેલેન્જર બેંગ્લોર વર્સિસ ચેન્નાઈ સુપર કિંગ્સ. ચેન્નાઈ ટોસ જીતકર ફિલ્ડિંગ કરવાનું નક્કી કર્યું. આ આઈપીએલ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે ખૂબ જ જબરદસ્ત મુકાબલો જોવા મળ્યો. મેચ ખૂબ જ હાઈ સ્કોરિંગ રહ્યો અને બંને ટીમોએ શાનદાર રમત બતાવી. સૌપ્રથમ બેટિંગ કરતા આરસીબીએ ધમાકેદાર શરૂઆત કરી. તેમના બેટ્સમેનોએ શરૂઆતથી જ આક્રમક રમત બતાવી અને સીએસકેના બોલરોને દબાણમાં મૂકી દીધા. ખાસ કરીને ટોપ ઓર્ડરે ઝડપી રન બનાવ્યા અને મિડલ ઓર્ડરે પણ સારી રીતે ફિનિશ આપ્યો. આક્રમક શોટ્સ અને સતત બાઉન્ડ્રીઝના કારણે આરસીબીએ મોટો સ્કોર ઊભો કર્યો, જે સીએસકે માટે ચેઝ કરવો મુશ્કેલ બની ગયો. સીએસકે તરફથી બોલિંગ થોડી નબળી રહી. બોલરો લાઇન અને લેન્થમાં કંટ્રોલ રાખવામાં નિષ્ફળ રહ્યા, જેના કારણે આરસીબીના બેટ્સમેનોએ સરળતાથી રન બનાવ્યા. કેટલાક બોલરો વિકેટ લેવા સફળ રહ્યા, પરંતુ રન રોકવામાં તેઓ નિષ્ફળ રહ્યા. પછી સીએસકે બેટિંગ કરવા ઉતર્યું. શરૂઆત સારી નહોતી, કારણ કે શરૂઆતના વિકેટ્સ ઝડપથી પડી ગયા, પરંતુ મધ્યક્રમના બેટ્સમેનોએ થોડી લડત આપી અને ટીમને સંભાળવાનો પ્રયાસ કર્યો. કેટલાક ખેલાડીઓએ ઝડપી રન બનાવી મેચમાં પાછા આવવાનો પ્રયાસ કર્યો, પરંતુ ટાર્ગેટ ખૂબ મોટો હોવાથી દબાણ વધતું ગયું. આરસીબીના બોલરો અહીં ખૂબ જ અસરકારક સાબિત થયા. તેમણે યોગ્ય સમયે વિકેટ્સ લઈને સીએસકેને ક્યારેય મેચમાં સંપૂર્ણ રીતે પાછા આવવા દીધું નહીં. ખાસ કરીને ડેથ ઓવર્સમાં બોલિંગ ખૂબ જ કંટ્રોલમાં રહી, જેના કારણે સીએસકે ટાર્ગેટ સુધી પહોંચી શકી નહીં. આ મેચમાંથી સ્પષ્ટ થાય છે કે આરસીબીનું બેટિંગ ખૂબ જ મજબૂત હતું અને બોલિંગ પણ સંતુલિત રહી. બીજી તરફ સીએસકેએ કેટલીક ભૂલો કરી, ખાસ કરીને બોલિંગ અને શરૂઆતની બેટિંગમાં, જેના કારણે તેઓ મેચ હારી ગયા. આખરે આરસીબીએ આ મેચમાં સંપૂર્ણ ડોમિનેશન બતાવ્યું અને મોટા અંતરથી જીત મેળવી. ક્રિકેટ ફેન્સ માટે આ મેચ ખૂબ જ એન્ટરટેનિંગ રહી, જેમાં ઘણા બાઉન્ડ્રીઝ, સિક્સેસ અને ઉત્સાહભર્યા પળો જોવા મળ્યા. નમસ્કાર. આવા જ વિડિયો ગુજરાતી ભાષામાં જોવા માટે અમારી ચેનલને